नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा तालुका में कई दिनों से चल रही गुटबाजी चरम पर पहुंच गई है। एमएलए महेंद्र पडलिया के ग्रामीण इलाके के 7 कर्मचारी ने इस्तीफा दे दिया है। धोराजी उपलेटा के एमएलए के होम टाउन में ग्राम पंचायत के वाइस प्रेसिडेंट समेत 7 सदस्यों ने इस्तीफा दे दिया। उपलेटा तालुका की मोती पनेली ग्राम पंचायत के सदस्यों ने एक साथ इस्तीफा दे दिया है। उन्होंने मोती पनेली गांव में विकास के कामों पर नाराजगी जताई और इस्तीफा दे दिया। ग्राम पंचायत के सरपंच ने इस्तीफा दे दिया क्योंकि कई बार बताने के बाद भी सफाई और विकास के काम नहीं हो रहे हैं। सरपंच ने ग्राम पंचायत के सफाई कर्मचारियों को अभी तक सैलरी न मिलने का भी आरोप लगाया, जबकि सरपंच पति ने विरोधी पार्टियों पर विकास के कामों में रुकावट डालने का आरोप लगाया है। जगत न्यूज 24 गुजरात राजकोट उपलेटा से सरफराज गौडी की रिपोर्ट। मारू नाम जतीन भाई मनसुखभाई भालोड़िया, मोटी पानेली ग्राम पंचायत उप सरपंच। राजीनामाનો પ્રશ્ન વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિના થયા ગામમાં સ્વચ્છતા નથી થઈ। અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે। અમે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી। કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને તરને કામ ઉપર વળગાડેલ નથી। તમે જે રાજીનામું દીધું તમારા ભેગા કેટલા સભ્યો? મારા ભેગા 7 મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે। હવે આગળની તમારી પરિસ્થિતિ માગણી શું રહેશે? આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં। અમારી ગામમાં વિકાસ થાય બરાબર, અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે। મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3 નો। અમારે સરપંચના પતિ સાથે વાંધો છે કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે। આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી। ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી। તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી। મારું નામ ચંદુભાઈ અમરાભાઈ જાદવ છે, સરપંચ પતિ। તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, અડચણરૂપ થાવ છો, શું બાબત છે? જો અમારે ગામમાં વિકાસના કામ કરવા છે વ્યવસ્થિત રીતે સારી રીતે બરોબર છે અને અમુક માણસને વિકાસના કામ થાય ન ગમતા હોય બરોબર છે। અમે આ પંચાયતમાં આવ્યા પછી 4 થી 5 કરોડના કામ કર્યા છે। જિલ્લામાંથી ગ્રાન્ટ લેવા, તાલુકામાંથી ગ્રાન્ટ લેવા, 15 નાણાપાતનું કામ લેવા અમે, અને તમે ગામમાં તપાસ કરો। અમે આની રેકર્ડમાં તપાસ કરો અને ગામમાં તમે આગેવાનને પૂછો બધાને ગામમાં આખી રીતે કામ ગામમાં સારા હાલે છે। મેન રોડ અમે આજે ગામમાં લગભગ પાનેલીના મેન રોડ બધા લઈ લીધા છે, સીસી રોડ કર્યા છે, ડગરાના રોડ કર્યા છે। અને અમુક સભ્ય ન ગમતા હોય કે ભાઈ આ દલિત સરપંચ છે અને આ એટલા બધા વ્યવસ્થિત કામ કરે છે અને તો પછી અમુકની પેટમાં તેલ રણાતું હોય એને કારણે બધા અમુક 7 જણા રાજીનામા દે છે। વિકાસના કામમાં અડચણરૂપ થતા હોવાની બાબતે રાજીનામું દીધા છે, શું? હા, વિકાસના કામ અમે પંચાયત અમે કરીએ જ છીએ, પણ આજે અમુકને ના ગમતા હોય, ઉત્સરપતિ ના ગમતા હોય, બીજા સભ્યને ના ગમતા હોય, એને કારણે બધા રાજીનામા દે છે કે આ દલિત કુટીના સારા કામ ગામમાં કરે છે। સ્વચ્છતા કામમાં સ્વચ્છતાની ઓક્ટે બાબતની ગ્રાન્ટ અમારે આજે અમારી 26 લાખ રૂપિયા બાકી છે ઓક્ટેની ગ્રાન્ટના, એક બીજા અમારે 11 મહિનાની બીજી ગ્રાન્ટના બાકી છે, એટલે અમારા કુલ 30 લાખ બાકી છે ઓક્ટેના ગ્રાન્ટના। એને લઈને અમારે બધા 8 પગાર બધાને બાકી છે। हमारे पंचायत में नौकरी 40-45 नौकरी पंचायत में से। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।